हेलो नमस्कार जय श्री कृष्ण केम छो मित्रों हूँ जयंती अगेरा सौराष्ट्रનો તબકાર यूट्यूब चैनल पर आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों घणा दिवसथी આપણે વિવિધ દેશી અનુમાન આધારિત પરિબળો થકી કંઈક ને કંઈક લાંબા ગાળાની આગાહીઓ લઈને આપણી સમક્ષ હાજર થતા હતા અને લાંબા સમયથી એવો એક પણ વિડીયો આપ્યો ન હતો કે જેમાં લાંબા ગાળાના પેરામીટરો થકી આપણે જે વેધર મોડલો કહેવાય છે તેના આધારે એક પણ એવી માહિતી પ્રસ્તુત નહોતી કરી અને થોડીક કોમેન્ટો પણ એવી જાણવા મળ્યું કે ભાઈ તમે એલ નીનો લા નીના વિશેની થોડી અપડેટ આપો, આવનારા ચોમાસા વિશે એલ નીનો લા નીનો અથવા તો આઈઓડી ઇન્ડિયન ઓશિયન ડાયપોલ બરાબર ભારતીય સમુદ્રો થકી અને ભારતીય હવામાન થકી અથવા તો ઓસ્ટ્રેલિયન વેધર મોડલો કે જેને આપણે એલ નીનો લા નીનોના ઘર કહીએ છીએ ત્યાંથી આપણને માહિતી સુપ્રત થાય છે વેધર મોડલો થકી બરાબર એટલે એના થકી તે લોકો આપણને શું કહેવા માગે છે આવનારું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું આપણા માટે શું માહિતી લઈને આવે છે તેના વિશે તમે થોડી અપડેટ આપો તો આજે એ માહિતી આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને એ માહિતી આપણી સમક્ષ હાજર કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ માં નવા હોય તે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરશો અને બહુ સારો વિડીયો લાગે તો આપની કોમેન્ટો અમારો આનંદ વધારશો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો શક્ય કોશિશ પ્રયાસ કરશો। મિત્રો આજની માહિતી આપણે લઈને આવ્યા છીએ લાંબા ગાળાના પેરામીટરો એટલે કે વેધર મોડલો હવામાન વિષયક મોડલો એપ્લિકેશન થકી આપણને જે અલગ અલગ માહિતીઓ સુપ્રત થાય એનો એક નિચોડ થકી આવનારું ચોમાસું કેવું સાબિત થાય છે તેના વિશેની થોડી અપડેટ લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ અને અપડેટ આપનાર વ્યક્તિ વિશે થોડી માહિતી આપની સમક્ષ આપીશ જેને આપ સૌ મિત્રો લગભગ જાણો છો એવા આપણા સૌના જાણીતા એવા હરેશભાઈ ઝાપડિયા। હરેશભાઈ ઝાપડિયા જેઓ ગામ ગુંદાળા તાલુકો વિછિયા જિલ્લો રાજકોટના વતની છે અને પોતે એક શિક્ષક છે અને ખૂબ સારું હવામાન વિશે તેઓ જ્ઞાન ધરાવે છે અને થોડા સમય પહેલાં હવામાન વિશેના વિડીયો તેઓ જ લઈને આવતા પણ થોડા વ્યસ્તતાના કારણે તેઓ હવે વિડીયોમાં પ્રસ્તુત નથી થતા જેમની અપડેટ આજે હું લઈને પ્રસ્તુત થયો છું। હરેશભાઈ ઝાપડિયાના કહેવા અનુસાર વર્ષ 2026નું ચોમાસું સૌ પ્રથમ તો વાત કરીએ તેમના કહેવા અનુસાર અલ નીના વિશે। અલ નીના લા નીનાનો ડર આપણા સૌના મનમાં એક હોય છે કે ભાઈ અલ નીનો આવશે તો ચોમાસું નબળું થાય કે લા નીના લાગશે તો આમ થશે તેમ થશે ઘણી બધું હોય છે। સાથોસાથ ત્રીજું એક પરિબળ એ પણ હોય છે આઈઓડી બરાબર। આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ ભારતીય સમુદ્રોના તાપમાનને આધારે પણ આપણું ચોમાસું કેવું રહેશે તેના આધારે પણ એક આપણા માટે એક સમાચાર બનતા હોય છે બરાબર। હવે આ ત્રણેય વસ્તુમાં આપણા માટે મહત્ત્વનું શું તો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલો ડર આપણને અલ નીનો લા નીનાનો તો હવામાન વિશે આ બાબતે હરેશભાઈ ઝાપડિયા એમ કહે છે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અલ નીના આપણા માટે પોતાની પ્રસ્તુતિ દેખાડશે ખરા બરાબર પણ જેની અસર આપણા ગુજરાતના ચોમાસાને ખાસ કંઈ જોવા મળશે નહીં। અલ નીનોનો ડર એક આપણા માટે સામાન્ય વસ્તુ છે। હવે એ વસ્તુને ડર રાખવાની જરૂર નથી કારણ કે આપણા માટે મહત્ત્વનું પરિબળ એ હોય છે આઈઓડી ઇન્ડિયન ઓશિયન ડાયપોલ। આઈઓડી જ્યારે આપણા માટે ન્યુટ્રલ અથવા તો પોઝિટિવ હોય છે તો આપણા માટે સારા સમાચાર ગણી નાખવાના। હંમેશા માટે આપણને ભારતીય સમુદ્રનો આપણને ગુજરાતના ચોમાસાને લગભગ સપોર્ટ હવેથી થોડા વર્ષોથી જોવા મળી રહ્યો છે અને આ વર્ષે પણ જોવા મળશે જેને કારણે ચોમાસું ગુજરાત માટે સારું રહેશે તેવું હરેશભાઈ જણાવ્યું છે। સાથોસાથ તેઓ એ પણ કહે છે કે આ વર્ષનું ચોમાસું નોર્મલથી સામાન્યથી સારું બરાબર એટલે કે મધ્યમ ચોમાસું આપણને જોવા મળશે જેની શરૂઆત આપણે હંમેશા જાણીએ છીએ એમ જૂન મહિનાથી થતી હોય છે બરાબર। તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર વિશે પણ થોડી માહિતી હરેશભાઈ આપણને આપી છે જેના વિશે હરેશભાઈ જણાવતા કહે છે કે આ વર્ષના જૂન મહિનાથી લઈને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ગુજરાત રાજ્યના ઓલ ઓવર વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે બરાબર। અલગ અલગ વિભાગ વિસ્તારો વાવણી માટે લેશે સમય પણ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ગુજરાત રાજ્યના લગભગ વિસ્તારોમાં વાવણી થઈ જશે અને જૂન મહિનો આપણા માટે વરસાદ બાબતે સારો સાબિત થશે
બરાબર. સાથોસાથ જુલાઈ મહિના વિશે પણ તેઓ માહિતી આપતા એમ જણાવે છે કે આ વર્ષનો બેસ્ટ મહિનો આપણા માટે વરસાદમાં જુલાઈ મહિનો સાબિત થશે. જુલાઈ મહિનો મધ્યમથી સારો અથવા તો થોડા વધુ વરસાદવાળો પણ જોવા મળી શકે તેવું હરેશભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ મહિના વિશે પણ તેઓ એવું કહે છે કે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં નોર્મલથી સામાન્ય એટલે કે મધ્યમ વરસાદ જોવા મળે. કદાચ ને થોડો મધ્યમથી વરસાદ કોઈક વિસ્તારમાં પડી જાય, બરાબર, મધ્યમથી સારો વરસાદ પણ પડી શકે. પણ ઓવરઓલ કહેવા જતાં જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનો આપણા માટે મધ્યમ સાબિત થશે. એટલા માટે એ પણ આપણા માટે સારા સમાચાર છે. આ ત્રણેય મહિના આપણા માટે પોઝિટિવ સાબિત થશે આ ચોમાસા દરમિયાન, બરાબર. ત્યારબાદ રહી વાત સપ્ટેમ્બર મહિનાની, તો હરેશભાઈ ઝાપડિયાએ એવું પણ જણાવ્યું હતું કે અલ નીનોની અસર કદાચ ને સપ્ટેમ્બર મહિનામાં આપણા માટે હાવી થઈ શકે. તો સપ્ટેમ્બર મહિનો આપણા માટે નોર્મલ સાબિત થશે, બરાબર. એટલે સામાન્ય વરસાદ જોવા મળશે, બરાબર. ખાસ મોટા વરસાદની કોઈ શક્યતા એવી હાલ જણાતી નથી, જેના કારણે એવું કહી શકીએ કે અલ નીનોની અસર સપ્ટેમ્બર મહિના દરમિયાન વર્તાવા જશે, બરાબર. બાકી ઓવરઓલ આપણા માટે ચોમાસું લગભગ સારું સાબિત થશે, બરાબર. આશા એ પણ રાખીએ કે સપ્ટેમ્બર મહિનામાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય, બરાબર. ત્યારે ચોમાસું પાક લેવાતો હોય અથવા તો મગફળી બાબતે જે પણ કંઈ કામકાજ ચાલતું હોય તો એમાં વરસાદની હા અને ના બંને યોજનાઓ ચાલતી હોય આપણા તરફથી. એટલે કોઈકને ઈચ્છા પણ હોય ને કોઈક એમ કહેતું કે વરસાદ ન થાય તો હવે સારું, બરાબર. આશા રાખીએ કે સૌને યોગ્ય ચોમાસું સાબિત થાય, બરાબર. જેવું મોડલો કહે છે તેનાથી થોડું ઘણું ફેરફાર પણ થવાની શક્યતા રહે. મોડલ કહે તેવું થાય તેવું હોતું નથી, પણ આપણે તો મોડલનો થોડો નિચોડ તમારી સમક્ષ રજૂ કરીએ. એમાં હરેશભાઈ ઝાપડિયાને આપ સૌ જાણો છો કે તેમનો નિચોડ ઘણો બધો યોગ્ય સાબિત થાય છે અને આપણને ઘણું બધું ચોમાસા માટે એક લેસન મળી જાય છે કે આવતું ચોમાસું કેવું રહેશે. તો આઈ હોપ કે આ માહિતી આપ સૌ મિત્રોને સારી સાબિત થશે અને આવનારું ચોમાસું આપણા માટે પોઝિટિવ સાબિત થશે, બરાબર. દેશી હનુમાન પણ મધ્યમ ચોમાસાના સંકેતો લઈને આવ્યું છે અને આજની આપણે જે મોડલ આધારિત માહિતી જે હરેશભાઈ ઝાપડિયાએ આપણને પહોંચાડી છે તે પણ મધ્યમ ચોમાસા માટે આપણને કંઈક ટકોર આપે છે. તો આઈ હોપ કે ચોમાસું સારું સાબિત થશે, સૌને સારા દિવસો જોવા મળશે. અને વિડીયો કેવો લાગે છે તેની માહિતી જરૂરથી આપશો, બરાબર. આપણે કોમેન્ટ થ્રુ અમારો આનંદ વધારશો. હજી પણ કંઈક ને કંઈક માહિતી લઈને તમારી સમક્ષ રજૂ થતા રહીશું, બરાબર. હજી આખા ચોમાસાની સંપૂર્ણ તારીખો સાથે પણ તમારી સમક્ષ હાજર થવાના છીએ. હોળીની, ધૂળેટીની કંઈ પણ દેશી હનુમાનમાં આધારિત માહિતી હોય છે તે પણ લઈને તમારી સમક્ષ રજૂ થઈશું. ત્યાં સુધી મિત્રો, જો કોઈ પણ ભૂલચૂક થઈ હશે તો કોમેન્ટ થ્રુ તમારા પ્રશ્નો હશે તો રજૂ કરજો. અમે જવાબ જરૂરથી આપવાની કોશિશ કરીશું. શક્ય કોશિશ સાથે મળવાની કોશિશ છે. રજા આપશો મિત્રો. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.